ધ્રોલ તાલુકાના વાંકિયા ગામની આ ઘટના સામે આવી છે। અજાણા શખ્સો જીરાની 16 ગોણી ઉપાડી ફરાર થઈ ગયા। રૂપિયા 1.68 લાખની કિંમતના 48 મણ જીરુની ચોરી કરાઈ છે। ધ્રોલ પોલીસે ફરિયાદ નોંધીને આ કેસમાં તપાસ આરંભી છે। મારે 10 વીઘાનું પોરનું જીરું પડ્યું હતું અને ઓળનું બંને સાથે જીરું 400 મણ જીરું હતું। એમાંથી 48 મણ જીરું મારે વેચવું હતું। ત્યાં થોડોક ભાવ અપડાઉન થતો હતો એટલે થોડીક વેઇટ કરી। એમાંથી 48 મણ જીરું ચોરાઈ ગયું છે અને એની કિંમત આશરે અંદાજે 1,68,000 રૂપિયા જેવી કિંમત હશે। કુલ રૂપિયા 1,68,000 જેટલાના મુદ્દામાલ ગઈ તારીખ 23ના રાત્રિના ચોરી થયાની હકીકત આપેલ છે। આ હકીકત અનુસંધાને ધ્રોલ પીઆઈ દ્વારા ફરિયાદ લઈ અને પોતે જ તપાસ સંભાળી લઈ અને આગળની દિશામાં સીસીટીવી ફૂટેજ તેમજ બાતમીદારો ઊભા કરવા અને લોકલ એલસીબી દ્વારા અને એસઓજી દ્વારા પણ આ બાબતની તપાસ હાલ ચાલુ છે। અને હવે વાત કરીશું લાઈવ મારામારી વિશે।